એક્ટિવાની બ્રેક લૂઝ થઈ ગઈ છે, ઘરે બેઠા બેઠા ફ્રીમાં કેવી રીતે ઠીક થાય આવો બતાવો. હવે આના માટે તમને બે સામગ્રી જોશે. એક જે છે તમારી એક્ટિવા સાથે આવે છે 12 ને 14 નંબરનું પાનું ટૂલકિટમાં હશે, નહીં હોય તો પછી ઓનલાઈન લઈ લેજો, ઓફલાઈન લઈ લેજો, જેમ ફાવે એમ. બીજું જે પાનું છે એ માત્ર અટકાવવા માટે છે, એટલે આ થોડુંક મોટું હશે તો ચાલશે. હવે અહીંયા આવો તમે. તો હવે આ જે મોટું પાનું છે ને એ આપણે એવી રીતે અહીંયા ખાંચામાં ફસાઈ દઈશું, જેથી કરીને આ જે એંગલ મળી જાય આને. અને પછી તમે થોડુંક તો હાથથી જ કરી શકશો. આ જો તમારું આ બ્રેક વાયર છે, સો આ બ્રેક વાયરને હું અહીંયાથી ટાઈટ કરી રહ્યો છું પકડીને. હજી સુધી મેં બીજું પાનું તો વાપર્યું જ નથી, તો આ તમે જુઓ છો કેટલું ટાઈટ થઈ ગયું છે. હવે બીજું પાનું ઓમ પકડે છે અને હું હવે પાનું જેટલું ધીમે ધીમે થઈ રહ્યું છે હવે હું ટાઈટ કરતો જઈશ. આ આપણે નીચેથી લઈને ઉપર આવી રીતે ટાઈટ કરવાનું છે. બસ આ જ પ્રોસેસ રિપીટ કરતી રહેવાની છે અને બ્રેક તમારે ચેક કરતી રહેવાની છે કે તમને જેટલી જોઈએ છે એ મુજબ ટાઈટ થઈ ગઈ છે કે નહીં. તો આપણી બ્રેક ટાઈટ થઈ ગઈ છે અને આ જે સેમ પ્રોસેસ છે આગળના ટાયરમાં પણ કરવાની છે. આ કોમ્બી બ્રેક છે, તો આગળની બ્રેક છે, પાછળની બ્રેક છે, તો તમે અકોર્ડિંગલી એડજસ્ટ કરી શકો છો. અને આ પ્રોસેસ જે છે ને એ હર વખતે કામ નહીં લાગે. ધીમે ધીમે આટા પતી જશે ત્યારે તમારે બ્રેક પેડ ચેન્જ કરાવવો પડશે. તો જ્યાં સુધી બ્રેક પેડ ચેન્જ નથી કરાવવા પડતા ત્યાં સુધી તમે ઘરે બેઠા બેઠા પાનાની મદદથી તમારી બ્રેકને થોડીક ટાઈટ કરી શકો છો. ખબર હતી તો બિલકુલથી કોમેન્ટ કરજો, નહોતી ખબર તો વિડીયોને શેર કરતા જો ને ઓફકોર્સ ફોલો કરજો ઓટો મેં રાખીને.